મોરબીના વાંકાનેરમાં માતાજીના નામે ધતિંગનો પર્દાફાશ। શક્તિપરા વિસ્તારમાં ચાલતા ધતિંગનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ। માતાજીની ભૂઈમાએ થાનગઢના વ્યક્તિની દવા કરાવી હતી બંધ। દવા બંધ કરાવી દેતા મોત થયાનો પરિવારે કર્યો દાવો। ભૂઈ હનીફા 2 થી 20,000 સુધીના રૂપિયા ખંખેરતી હોવાનો ખુલાસો। સંતાન પ્રાપ્તિ, ઘરકંકાસ, લગ્ન સંબંધી સમસ્યાઓના નિકાલનો કરતી હતી દાવો। ભૂઈ હનીફાએ લોકોની માફી માંગી ધતિંગ બંધ કરવાની જાહેરાત કરી। પોલીસે અટકાયતી પગલાં લીધા। છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં કેનાલ જર્જરિત થતા ખેડૂતો ચિંતામાં। કેનાલમાં જ્યાં જુઓ ત્યાં ગાબડાઓ જોવા મળ્યા। કેનાલના પોપડા ઉખડ્યા, દિવાલો પણ તૂટેલી જોવા મળી। ખેડૂતોમાં વ્યાપી ચિંતા। માજરોલ ગામમાંથી પસાર થતી કેનાલ પર આવેલો બ્રિજ પણ ખખડધજ હાલતમાં। આ બ્રિજના છેડા પર મસમોટું ગાબડું પડ્યું। તંત્રએ માત્ર ગાબડું પૂરીને સંતોષ માન્યો। ગાબડું મોટું થાય તો રાહદારીઓ માટે સાબિત થઈ શકે જોખમી। સુરતના પાલમાં પોલીસની મોડી રાત્રે થયેલી કાર્યવાહીથી જાગૃત નાગરિકોમાં રોષ। જાની કેટલી પર પોલીસ ત્રાટકતા વ્યક્ત કર્યો આક્રોશ। સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારના દારૂના અડ્ડા ચાલુ છે, પરંતુ સામાન્ય નાગરિકો અને યુવાનો પર પોલીસ ગુંડાગીરી કરે છે। પારડીમાં યુવક સાથે 2.15 લાખની છેતરપિંડી। કાગળની નોટોમાં રૂપિયા બનાવી આપતા મહાઠગે તાંત્રિક વિધિના નામે કરી છેતરપિંડી। ઘટના સીસીટીવીમાં કેદ। પોલીસે મહાઠગની મોરબીથી ધરપકડ કરી। આરોપીએ 11 લાખ રૂપિયામાં 5 કરોડ બનાવી આપવાની આપી હતી લાલચ।